એક નાનકડા ગામમાં રવિ અને અમિત નામના બે ગાઢ મિત્રો રહેતા હતા. તેઓ બાળપણથી જ સાથે ભણતા, રમતા અને એકબીજાને દરેક કામમાં મદદ કરતા. ગામના લોકો પણ તેમની મિત્રતાનું ઉદાહરણ આપતા. એક દિવસ બંનેએ નક્કી કર્યું કે તેઓ નજીકના જંગલમાં ફરવા જશે. સવારના ઠંડા વાતાવરણમાં તેઓ આનંદથી વાતો કરતા કરતા જંગલમાં આગળ વધતા રહ્યા. અચાનક જ તેમની સામે એક મોટો રીંછ આવી ગયો. રીંછને જોઈને બંને ગભરાઈ ગયા. રવિને ઝાડ પર ચડવું આવડતું હતું, તેથી તે તરત જ નજીકના ઝાડ પર ચડી ગયો. પરંતુ અમિતને ઝાડ પર ચડવું આવડતું નહોતું. હવે તે એકલો પડી ગયો. તેણે થોડું વિચાર્યું અને તરત જ જમીન પર પથારી ગયો અને શ્વાસ રોકી દીધો. તેને યાદ આવ્યું કે રીંછ મૃત માણસને નથી ખાતો. રીંછ ધીમે ધીમે અમિતની પાસે આવ્યો. તેણે અમિતને સૂંઘ્યો, તેની આજુબાજુ ફર્યો અને પછી તેને મૃત સમજીને ત્યાંથી ચાલ્યો ગયો. થોડીવાર પછી જ્યારે રીંછ દૂર ગયો ત્યારે રવિ ઝાડ પરથી નીચે ઉતર્યો. રવિએ હસતા હસતા અમિતને પૂછ્યું, અરે મિત્ર, રીંછે તારા કાને શું કહ્યું? અમિતે શાંતિથી જવાબ આપ્યો, રીંછે મને એક મહત્વની વાત કહી. તેણે કહ્યું કે જે મિત્ર મુશ્કેલી સમયે તને છોડીને ભાગી જાય તે સાચો મિત્ર નથી. આ વાત સાંભળીને રવિને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે અમિત પાસે માફી માંગી અને વચન આપ્યું કે હવે પછી તે ક્યારેય તેને એકલો છોડશે નહીં. બંને મિત્રો ફરીથી ખુશીથી ઘરે પરત આવ્યા. પરંતુ આ ઘટનાએ તેમને જીવનભર માટે એક મોટો પાઠ શીખવી દીધો.